સુરતમાં કોણ બનશે મેયર તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। સુરતમાં ભાજપની 3 મહિલા કોર્પોરેટરો મેયર પદની રેસમાં છે। મેયર પદ માટે ઉર્વશી પટેલ, નેન્સી શાહનું નામ પણ ચર્ચામાં છે, તો મેયર પદ માટે એડવોકેટ પ્રતિભા દેસાઈનું નામ પણ ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર માટે પણ સુધાકર ચૌધરી, દિનેશ પુરોહિતનું નામ ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર માટે રાજન પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વ્રજેશ ઉનડકટ, હિમાંશુ રાઉલજીનું નામ પણ ચર્ચામાં છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે દક્ષેશ મવાણીનું પણ નામ ચર્ચામાં છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે રાજન પટેલનું નામ પણ ચર્ચામાં છે। શાસક પક્ષના નેતા તરીકે દિનેશ રાજપુરોહિતનું નામ પણ ચર્ચામાં છે। શાસક પક્ષના નેતા તરીકે અમિત રાજપૂત, સુધા પાંડેનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, જે રીતે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને ભાજપ બહુમતીથી સુરતમાં જીત્યું છે, વિપક્ષ પણ હવે ત્યાં વિપક્ષ નેતા પણ નહીં રહે તેવો હાલ ઊભો થઈ ગયો છે, એટલે હવે મેયર પદ કોના ફાળે આવશે, શું લાગી રહ્યું છે? સુરતની સુરત શું લાગી રહી છે? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકા બીજી વખત એવું થશે જ્યારે વિપક્ષનું પદ નહીં મળે, પરંતુ ચર્ચા શરૂ થઈ ગઈ છે મેયરના પદ માટે। મેયરમાં સૌથી ઉપર નામ જે ચાલી રહ્યું છે નેન્સી પટેલ, ડેપ્યુટી મેયર તરીકે નામ ચાલી રહ્યું છે રાજન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે નામ ચાલી રહ્યું છે દક્ષેશ માવાણી અને શાસક પક્ષ નેતા તરીકે નામ ચાલી રહ્યું છે દિનેશ રાજપુરોહિત। એની સાથોસાથ પેરેલલ નામની જો ચર્ચા કરવામાં આવે તો મેયર તરીકે અન્ય નામ છે એ અત્યારે હાલ ઉર્વશી પટેલનું નામ ચાલી રહ્યું છે। એની સાથોસાથ એડવોકેટ જે પ્રતિભા દેસાઈ છે એનું નામ ચાલી રહ્યું છે। ડેપ્યુટી મેયરની જો વાત કરવામાં આવે તો સુધાકર ચૌધરી, ભાઈદાસ પાટીલ, એની સાથોસાથ સંજય પાટીલ એનું પણ નામ ચાલી રહ્યું છે। જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેનમાં જે પ્રમાણે નામ ચાલી રહ્યું છે ત્યારે રાજન પટેલને જો ડેપ્યુટી મેયર બનાવવામાં આવે તો દક્ષેશ માવાણીને સ્ટેન્ડિંગ ચેરમેન બનાવવામાં આવશે, પરંતુ જો દક્ષેશ માવાણીને ડેપ્યુટી મેયર બનાવાશે તો રાજન પટેલ ફરી એક વખત સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કામકાજ, એટલા માટે દક્ષેશ માવાણીને ડેપ્યુટી મેયર ચલાવશે, કારણ કે બોર્ડ ચલાવવા માટે એક સક્ષમ વ્યક્તિની જરૂર હોય છે। ત્યારે અગાઉ દક્ષેશ માવાણી મેયર તો રહી ચૂક્યા છે, પરંતુ તેમને ફરી ડેપ્યુટી મેયર બનાવવા, જે બોર્ડ ચલાવવા માટે એવી ચર્ચાઓ અત્યારે હાલ ચાલી રહી છે અને રાજન પટેલનું સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ફરીથી એક વખત નામ ચાલી રહ્યું છે। આમ અનેક નામો ચર્ચામાં ચાલી રહ્યા, પરંતુ શીર્ષક નામ કહી શકાય એ અત્યારે હાલ નામો ચર્ચામાં છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી છે, ભવ્યાથી ભવ્ય વિજય છે અને પાટીદાર ગઢ કહી શકાય। એમાંથી પણ નામ આવે કાવ્યા કથિરિયા, અલ્પેશ કથિરિયાની પત્ની છે અને જે પ્રમાણે વોર્ડ નંબર 3, 4, 5 એ પ્રમાણેના જે વોર્ડ હતા એ આમ આદમી પાર્ટી પાસે હતા, પરંતુ અત્યારે કુમાર કાનાણી અને પ્રફુલ્લ પાનસેરિયાની આગેવાનીમાં જે પ્રમાણે તમામ વોર્ડો છે એ અત્યારે હાલ જીત હાંસલ કરવામાં આવી છે, ત્યારે પાટીદારોના નામ પણ ચર્ચામાં આવી રહ્યા છે। પરપ્રાંતીય નામોની વાત કરી તો પરપ્રાંતીય શાસક પક્ષ નેતા તરીકે સુધા પાંડેનું નામ પણ અત્યારે હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે। એની સાથોસાથ અમિત રાજપૂત હોય કે પછી દિનેશ પુરોહિત, જેઓ રાજસ્થાનથી બિલોંગ કરે છે, આ પરપ્રાંતીય તરીકે જે રીતે શાસક પક્ષનું નામ ચાલે છે, આમ જે અનેક નામો ચાલી રહ્યા છે, પરંતુ એક નામની જો લિસ્ટ તૈયાર કરીએ તો મેયર તરીકે નેન્સી શાહ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજન પટેલ અને શાસક પક્ષ નેતા તરીકે સુધા પાંડેનું નામ અગ્રેસર છે। ચોક્કસથી ધનરાજ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।